નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે કંઈક નવો જ ટોપિક લઈને આવ્યો છું. ઘણી બધી તમને ચિંતા છે, તમારી તૈયારી સારી રીતે ચાલે છે અને અત્યારે લગભગ બોર્ડના વિદ્યાર્થી પેપર પ્રેક્ટિસ કરે છે. તો બોર્ડની અંદર કેવી રીતે પેપર લખવું જોઈએ જેથી પેપર જોનાર વ્યક્તિ તમારા હર કોઈ પ્રશ્નને સારી રીતે સમજી શકે અને એમ કહેવાય કે લગભગ તમને પૂર્ણ માર્ક મળે, એક પણ માર્ક કપાય નહીં, તો એની ચોક્કસ પ્રકારની પેટર્ન છે. અમે એટલા વર્ષોના અનુભવને આધારે કહી શકીએ, ઘણી બધી વાર પેપર જોવા પણ ગયા છે, ઘણી બધી રીતે બોર્ડની કામગીરી કરેલી છે. તો સૌ પ્રથમ એમ કહેવાય કે વિદ્યાર્થી જ્યારે પેપર લખે છે ત્યારે એની સામે દરેક વિભાગ વાઇઝનું ટાઈમ ટેબલ હોવું જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. ટોટલ દરેક વિદ્યાર્થીને 3.25 કલાક મળે છે. એમાંથી 15 મિનિટ છે એમને ક્વેશ્ચન પેપર રીડ કરવાનું છે અને બોર્ડના આન્સર પેપરના પહેલું જે પેજ છે એની વિગત એ કદાચ એ ભરી શકે. હવે આ જે 15 મિનિટ છે એનો આપણે ઉપયોગ કરવો છે કે તમે આખું પેપર સરસ રીતે રીડ કરો. એમાં તમને કદાચ કોઈ આન્સર આવડતા હોય તો એ આન્સર સહેજ અમથું ટપકું કરીને નોંધી રાખો. હવે આપણી પાસે 3 કલાકનો સમય એટલે 180 મિનિટ. એમાંથી 10 મિનિટ જેવું, 5 થી 10 મિનિટ જેવું તમે જે કઈ પુરવણી લ્યો છો એ પુરવણી તમારે સ્ટીક કરવાની, કહેતા એને દોરી વડે બાંધવાની છે, એની ઉપર ખાખી સ્ટીકર કે કઈ લગાવવાનું છે અને તમે જે કઈ પેજ લખેલા છે એ પેજની નોંધણી તમારા સુપરવાઇઝરને કરાવવાની છે, જે 10 મિનિટ જેવો સમય લઈ લેશે. હવે આપણી પાસે 170 મિનિટ જેવો ટાઈમ વધ્યો છે. તો વિભાગ એ ધોરણ 10 ની અંદર અને 12 ની અંદર કોમર્સની અંદર એમ કહેવાય કે 24 ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન માટે વધીને 25 મિનિટ આપી શકવાની છે તમારે. 25 મિનિટથી જો એ ટાઈમ વધશે તમારો તો છેલ્લે એ ટાઈમ ઘટવાની શક્યતા છે. એટલે અહીંયા મેં અંદાજિત બોર્ડર લાઈન બાંધી છે. વિદ્યાર્થીમાં થોડું ઘણું પ્લસ માઇનસ થાય, પણ તમને અંદાજ હોવો જોઈએ કે વિભાગ એ માટે 20 થી 24 ક્વેશ્ચન છે તો એમાં 25 મિનિટનો સમય એ કાફી છે. વિભાગ બી જેની અંદર 8 કે 9 ક્વેશ્ચન છે ને એક ક્વેશ્ચનના 2 માર્ક છે તો 55 મિનિટનો ટાઈમ એ સફિશિયન્ટ છે. વિભાગ સી જેમાં 3 માર્ક વાળા ક્વેશ્ચન છે, જેમાં કદાચ કોઈ જગ્યાએ આકૃતિ દોરવાની આવશે તો એના માટે એમ કહેવાય કે 9 ક્વેશ્ચન છે, 6 ક્વેશ્ચન છે અને 6 ક્વેશ્ચન માટે એ 40 થી 45 મિનિટ જેવો ટાઈમ પરફેક્ટ છે. વિભાગ ડી લાંબા પ્રશ્નો છે. તો એ લાંબા પ્રશ્નમાં એમ કહેવાય કે ભાઈ મેક્સિમમ વસ્તુ આપણે એ આન્સરની અંદર આપવાની છે, આકૃતિ હશે, સાબિતી હશે, આ બધું આપવાનું છે, તો એના માટે 45 મિનિટ જેવો ટાઈમ તમારે આપવાનો થાય છે. આ રીતે જુઓ તો 170 મિનિટમાં તમારું પેપર લખાવવું જોઈએ, એની પ્રેક્ટિસ અત્યારથી કરવાની છે. આમાં એમ કહેવાય કે હજી જે વિદ્યાર્થીને પૂરેપૂરા માર્ક આવે છે અથવા તો એમ કહેવાય કે 90 માર્ક ઉપર છે, 90% ઉપર છે, એમને હજી આમાંથી 5-7 મિનિટ બચાવવાની છે. એ 5-7 મિનિટ એ અત્યારથી પ્રેક્ટિસ કરશો તો બચશે. એ જે 5-7 મિનિટ છે એમાં છેલ્લે જે તમારું આન્સર પેપર છે એ આન્સર પેપર ફરીથી આખું રીડ કરવાનું છે. ફરીથી રીડ કરશો એટલે તમને કોઈ એમાં ભૂલ હોય તો તમે જાતે પકડી શકશો. એટલે આ રીતે આખું ટાઈમ મેનેજમેન્ટથી અત્યારથી તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે આવીએ વિભાગ એ, બી, સી, ડી કેવી રીતે લખવાનો. તો કે વિભાગ એ જ્યારે લખો છો ત્યારે વિભાગ એ પેજના સેન્ટરમાં ઉપર હાંસિયામાં લખવાનું, એની નીચે ખાલી અંડરલાઈન 2 કરવાની છે. હવે વિભાગ એ મોટે ભાગે શોર્ટ ક્વેશ્ચન છે જેનો એક શબ્દમાં આન્સર આવતો હોય, બરોબર, એક વાક્યમાં આન્સર આવતો હોય, તો અહીંયા હાસ્યાની અંદર ખાલી ક્વેશ્ચન 1 કરવાનો અને એનો જે આપણી લીટી ખાલી છે એમાં ખાલી જવાબ આપવાનો છે. તમારે આન્સર લખવાનો થતો નથી. ઘણા વિદ્યાર્થી એક આન્સર પછી, એક ક્વેશ્ચન પછી બીજા ક્વેશ્ચન વચ્ચે જગ્યા છોડે છે, કોઈ પ્રોબ્લેમ નહીં, પણ આવી રીતે 24 ક્વેશ્ચન તમારે આન્સર દ્વારા લખવાના છે, ખાલી આન્સર લખવાનો છે. હવે આના માટે વધીને 25 મિનિટ જેવો તમે ટાઈમ ફાળવો. પછી એવો વિભાગ બી, એ વિભાગ બી સેન્ટરમાં લખી અને પછી તમે વચ્ચે ડબલ લાઈન કરી. હવે દાખલા તરીકે ક્વેશ્ચન 25 નંબરનો 2 માર્કનો પૂછ્યો છે એમને, તો મારી દ્રષ્ટિએ લગભગ 4 મુદ્દા તમારા બને. હવે એ 4 મુદ્દા બને તો તમારે આ રીતે આમ એરા લખવાના છે. સપોઝ માનો કે આ તમારું પેપર છે તો એ પેપરની અંદર આ રીતે આમ ખાલી એરા બતાવવાના છે. મેં બતાવ્યા 4 મુદ્દા સફિશિયન્ટ છે. 10મું હોય કે 12મું ધોરણ હોય, 2 માર્કના ક્વેશ્ચનની અંદર 4 મુદ્દા છે. એક્ઝામ્પલ હોય તો એક્ઝામ્પલ એ રીતે છે. જ્યારે બીજો ક્વેશ્ચન તમે લખો છો ત્યારે તમે 2 થી 3 લાઈન છોડી દો છો અથવા તો નવા પેજથી ચાલુ કરો છો. વિભાગ સી 3 માર્કનો છે, જેની અંદર મેં કીધું એમ ક્વેશ્ચન એ તમારો હાસ્યમાં આવે અને બાજુમાં તમારે એરા મારતા જવાના છે. મુદ્દા વાઇઝ તમારે લખતું જવાનું છે, બરાબર. આમાં આકૃતિ હોય તો આકૃતિ બનતા સુધી સેન્ટરમાં આવવી
જોઈએ. આવી જ રીતે વિભાગ ડી, આવી જ રીતે વિભાગ ડી, એ ડીવીની અંદર પણ ડી લખીને પછી તમે 2 અંડરલાઈન કરી અહીંયા ક્વેશ્ચન લખો અને પછી આ રીતે એરા માર્યા છે. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીને પ્રશ્ન થાય છે, ઘણા આવી રીતે બોક્સ બનાવે છે. સપોઝ માનો કે આવી રીતે બોક્સ બનાવો તો બોક્સને કારણે થાય છે શું, તમારો હાથ આ રીતે ફરશે જેના કારણે વધારે ટાઈમ લઈ લેશે. તમારા બોક્સ કરવાથી કે અંડરલાઈન કરવાથી તમારા માર્કમાં ફરક નહીં પડે. જે પેપર જોનાર છે એને સ્પષ્ટ ખ્યાલ આવે કે આ તમારો વિભાગ અહીંથી ચાલુ થયો, એટલા માટે આપણે અંડરલાઈન કરી. આવી જ રીતે મેં અહીંયા એરા બતાવ્યા છે. તો ઘણા વિદ્યાર્થી ત્યાં ફૂદડી મારે છે. હવે સપોઝ વિચાર કરો કે તમે આમ કરી આમ કરો તો તમારો હાથ મૂવેબલ થાય. આખા પેપરની અંદર 50 કે 60 ફૂદડી કરો. હવે 50-60 ફૂદડી કરવા માટે મિનિમમ તમારી 5 થી 6 મિનિટ જોઈએ. એટલે સાયકોલોજીકલ પ્રમાણે જુઓ તો તમે જે પ્રમાણે લખો છો ત્યાંથી પેન યુ ટર્ન ન મારવો જોઈએ. આવી રીતે તમે આમ લખો છો તો તમારા આમ જ એરા બનતા જાય, ત્યાં તમારે ડબલ એરા પણ મારવાના છે નહીં. હવે ઘણા વિદ્યાર્થી આકૃતિ દોરવાની હોય તો આકૃતિ હંમેશા શરૂઆતમાં જ દોરવાની આવે ને સેન્ટરમાં દોરવાની આવે. આકૃતિ પરથી થિયરી જોવાની હોય છે, થિયરી પરથી આકૃતિ જોવાની નથી હોતી. એટલે પેપર જોનાર માટે એ ખરેખર યોગ્ય પેટર્ન ગણાય કે પહેલા આકૃતિ સેન્ટરમાં એનું નામ દઈ દેશે ને પછી તમારે લખવાનું થાય. આવી જ રીતે સાબિતી વાળો ક્વેશ્ચન હોય તો સળંગ ક્વેશ્ચન જવો જોઈએ. ઘણા વિદ્યાર્થી અડધું આમ કરી નામ લખે છે, અડધું આ બાજુ લખે, અડધું આ બાજુ લખે. આના માટે જોઈએ તો તમને એક ઉદાહરણ બતાવું કે આ તમારું સપોઝ આન્સર પેપર છે. હવે આન્સર પેપરમાં તમે અહીંયા વિભાગ એ લખો, અંડરલાઈન કરી, અહીંયા ક્વેશ્ચન 1 લખો, એનો આન્સર લખો, એક લાઈન છોડી દીધી, ક્વેશ્ચન બી. બરોબર. હવે વિભાગ બી જ્યારે લખો છો ત્યારે પણ મેં કીધું વચ્ચે સેન્ટરમાં વિભાગ બી લખો. હવે અહીંયા ક્વેશ્ચન લખે, ઘણા વિદ્યાર્થી અહીંયા ક્વેશ્ચન લખે, સેન્ટરમાં કોઈ પ્રોબ્લેમ નહીં, પણ એનો ક્વેશ્ચન લખવાનો નથી, નંબર લખવાનો છે. એના આન્સર લખતા ગયા. હવે વિભાગ સી અને ડી આવે, એમાં મેજોરિટી ઘણીવાર આકૃતિ પૂછે છે, તો આકૃતિ અહીં સેન્ટરમાં આવવી જોઈએ, તમારો જ્યાં પૂરું થાય ત્યાં. હવે બીજું, જો એ પ્રશ્ન માનો કે અહીંયા પૂરો થયો છેલ્લે, તો આ જે લાઈન છે એનો હવે આપણે ઉપયોગ કરવાનો નથી થતો, બનતા સુધી નવા પેજથી ચાલુ કરવાનો છે. ઘણી વખત મોટો ક્વેશ્ચન આવી રીતે આમ ક્રેક થાય છે. સપોઝ અહીંથી ચાલુ થયો અને અહીંયા પૂરો થયો, તો બનતા સુધી મોટા ક્વેશ્ચન આ પેજથી ચાલુ થાય ને આ પેજમાં પૂરું થાય એવું આપણે ગોઠવવાનું થાય. જ્યારે માર્ક મુકાય છે ત્યારે એ પેપર જોનાર વ્યક્તિની સામે એ આખો ક્વેશ્ચન રહેવો જોઈએ, તો તમારો ત્યાં માર્ક કટ થવાની શક્યતા ઓછી છે. આવી રીતે ઘણા વિદ્યાર્થી અહીંથી આમ પેજ ફેર્યા પછી પેજ આન્સર પૂરો થતો હોય તો પણ એની રોંગ પદ્ધતિ છે. તમારે આ જે જગ્યા છે ખાલી રાખવાની છે. ખરેખર તો પેપર જોનાર ત્યાં રાઈટ કરશે અને તમારા માર્ક મુકતા જશે. એટલે આવી રીતે તમારે વિભાગ એ બી સી એ લખવાનું છે. હવે ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન છે કે ભાઈ કોઈ પણ વિભાગ કયા પેજથી ચાલુ કરવાનો, તો કે કોઈ પણ વિભાગ ગમે ત્યાંથી ચાલુ કરી શકાય, ગમે તે વિભાગ ગમે તે ક્રમથી લખી શકાય. તમને અનુકૂળ હોય તો વિભાગ ડી લખી શકો, તમને અનુકૂળ હોય તો વિભાગ સી લખી શકો. તમને જેમાં આત્મવિશ્વાસ છે એ વિભાગ આપણે પહેલેથી ચાલુ કરવાનો. જેનું ખાલી ટાઈમ શેડ્યુલ અહીં મેં તમને અંદાજિત આપ્યું છે કે વિભાગ ડી તમે ચાલુ કરો તો વધીને 40-45 મિનિટમાં એ પૂરો થવું જોઈએ. નવો પ્રશ્ન નવા પેજ અથવા તો 2 લાઈનથી ચાલુ કરવાનું. હા, હવે અહીંયા એ કહી દઉં કે વિભાગ સી છે એની અંદર આવતા દરેકે દરેક ક્વેશ્ચન વિભાગ સી માં લખવાના. વિભાગ ડી છે એના જે દરેકે દરેક આવતા ક્વેશ્ચન વિભાગ ડી માં લખવાના. આ એટલા માટે કે ખરેખર એ પેપર જે જોવે છે એ વ્યક્તિ આડોઅવળો ગૂંચવાય નહીં, જેના કારણે આપણે સી વિભાગના પ્રશ્નો સી માં, ડી વિભાગના પ્રશ્નો ડી માં, બી વિભાગના પ્રશ્નો બી માં. હવે અહીં કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે ભાઈ અમને માનો કે 31મો પ્રશ્ન આવડે છે, 32મો નથી આવડતો, અમે છેલ્લે લખશું, તો એ 32મા ક્વેશ્ચનની ખાલી જગ્યા છોડ દેવાની છે. બસ 32મા ક્વેશ્ચનની જગ્યા છોડ દેવાની છે. અથવા એ સી વિભાગની અંદર તમે છેલ્લે પણ લખી શકો. હવે ઇનકેસ આખું પેપર તમારું પૂરું થઈ ગયું, એ બી સી ડી વિભાગ લખાઈ ગયા, હવે તમને સી વિભાગમાં તમારા જે જોઈતા પ્રશ્નો હતા એ તમને મળ્યા નહીં, છેલ્લે તમને કદાચ યાદ આવ્યું તમારે હવે સી વિભાગની અંદર જગ્યા નથી, તો તમારે શું કરવું? છેલ્લે એ પ્રશ્ન લખવાનો થાય છે. બોર્ડનો ખરેખર નિયમ એવો છે કે છેલ્લે તમે પ્રશ્ન લખ્યો હોય તો પણ એ પેપર જોનાર વ્યક્તિએ જોવો પડે, આવો નિયમ છે. પણ આપણે એ વ્યક્તિને સરળ બને એટલા માટે આપણે આ પ્રકારે પેટર્ન અપનાવી છે. જવાબના મુદ્દા બતાવવાના છે, બરોબર. એ મુદ્દામાં પણ ખરેખર કોઈ ઈસવીસન આવતા હોય, કોઈ આંકડા આવતા હોય, આકૃતિ છે, જે પેપર જોનાર વ્યક્તિ
ની નજરમાં સીધું આવે એવું પરફેક્ટ આપણે લખવાનું થાય છે, એવું પરફેક્ટ આપણે લખવાનું થાય. તફાવત વાળા ક્વેશ્ચન હોય તો સામ સામે થવું જોઈએ કે આ બાજુ દાખલા તરીકે લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિની ખામીના તફાવત છે તો અહીં સામ સામે લખાવા જોઈએ. એક પેજની અંદર તમે બે ભાગ પાડી શકો છો. આવી રીતે આકૃતિ વાળા પ્રશ્નો, સાબિતી વાળા પ્રશ્નો. હવે ઘણી વખત ગણિતના જે પ્રશ્નો છે, ગાણિતિક જવાબ, એમાં આપણે અંડરલાઈન કરવી પડે તમારો જે ફાઇનલ જવાબ આવ્યો હોય, અથવા તો તમે બોક્સ, સમય હોય તો બોક્સ કરો તો કોઈ પ્રોબ્લેમ નહીં. એમાં ખાસ કરીને તમારા જે એકમ હોય એ ખાસ જળવાવા જોઈએ. વધારાના જે પ્રશ્નો છે, દાખલા તરીકે હવે તો જનરલ ઓપ્શન થઈ ગયા, વધારાના જે પ્રશ્નો છે એ તમે છેલ્લે લખવો જરૂરી છે. છેલ્લે ક્યાં લખવા? તો કે વિભાગ બી ની અંદર તમે થોડી જગ્યા છોડી દીધી, વિભાગ સી ની અંદર જગ્યા છોડી દીધી, વિભાગ ડી ની અંદર જગ્યા છોડી દીધી. તમને એમ લાગે કે મારી પાસે ટાઈમ વધશે તો એ લખવાના થાય છે. બીજું, જનરલ ઓપ્શન છે એટલે ઘણી વખત એવું થાય કે તમે ઓપ્શન સાથેના 9 માંગ્યા તમે 10 લખ્યા. સપોઝ આવું થયું. હવે 10 લખ્યા તો એમાં દાખલા તરીકે 3 નંબરનો જે ક્વેશ્ચન છે ખરેખર ખોટો છે અને છેલ્લે જે 9 નંબરનો ક્વેશ્ચન છે સાચો છે, તો તમારા ટોટલ 8 પ્રશ્ન કે 9 પ્રશ્ન જે માંગ્યા હતા એ એમાંથી મળી રહે તો એના માર્ક ગણવા પડે. વચ્ચે ભલે પ્રશ્ન તમારો ખોટો થયો પણ એના પછીના જે વધારાના પ્રશ્નો છે એ તમે લખ્યો છે એ આન્સર સાચો છે તો તમારે માર્ક એના પેપર જોનારે માર્ક આપવા પડે. બરોબર? છેલ્લે આખું પેપર પૂરું થઈ જાય એટલે 5 થી 7 મિનિટમાં તમારું જે લખાણ છે એ લખાણની અંદર તમારી નજર ફરી જવી જોઈએ. આકૃતિ જ્યાં આવતી હોય ત્યાં મેજોરિટી એમ કહેવાય કે તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો, ગ્રાફ આવતો હોય ત્યાં પણ એ જ રીતેનો ઉપયોગ કરવાનો છે. બરોબર? તમારે સપ્લિમેન્ટરી જે લેવાની થતી હોય તો સપ્લિમેન્ટરીમાં પણ એ ક્વેશ્ચન સિક્વન્સ જળવાઈ રહે એ જરૂરી છે. ગણિત હોય તો ગણિતની અંદર ઘણી વખત વધારાની સપ્લી 2 કે 3 લેતા હોય, વિદ્યાર્થી ખુદ ભૂલી જાય કે ભાઈ કઈ સપ્લિમેન્ટરીનો કયો ક્રમ છે, તો મુખ્ય આન્સર પેપરની સાથે તમે જે સપ્લિમેન્ટરી લ્યો એના કોર્નર ઉપર તમે ક્રમ આપી દો કે પુરવણી નંબર 1, પુરવણી નંબર 2, પુરવણી નંબર 3. કારણ કે છેલ્લે જ્યારે તમારે પેપર જોઈન્ટ કરવાનું થાય છે ત્યારે ખરેખર એ તમારો નંબર લખેલો હોય તો ફટાફટ એ જોઈન્ટ થઈ જાય. પેપર જોઈન્ટ કરવાનું છે. છેલ્લે તમારે સ્ટીકર કે જો સુપરવાઇઝર લગાવી દે તો ભલે, નહીં તો તમારે જાતે પણ ઘણી વખત એ સ્ટીકર લગાવવાના થતા હોય છે. એટલે આવી રીતે જો તમે અત્યારથી પેપરની પ્રેક્ટિસ કરશો, ખાસ કરીને સમય પ્રમાણે અને વિભાગ પ્રમાણે, અને મેં જે તમને કીધું એટલું જો યાદ રાખીને તમે કરશો તો હું નથી માનતો કે 160-65 મિનિટમાં તમારું પેપર પૂરું ન થાય. સારી રીતે તમારે એને લખી શકો. ઘણી વખત કોઈ વિદ્યાર્થી ને દાખલા તરીકે બી વિભાગની અંદર 9 ક્વેશ્ચન લખવાના છે ને એમને 6 જ ક્વેશ્ચન આવડે છે તો એ ત્યાંથી ખરી વખત એ કોરું મૂકી દે છે પેપર. તો અમે એવું કહીએ કે બાકીના જે ક્વેશ્ચન છે એ પણ તમે લખવા માટેનો પ્રયત્ન કરશો. એક વખત તમે પેન ઉપાડશો તો આખો વર્ષ દરમિયાન તમારા મગજમાં ડેટા તો ગયા છે, તો જેના કારણે પણ તમે એમાં સાચું પણ લખી શકશો. એટલે જ્યારે એ પેપર જોવાતું હોય ત્યારે પેપર જોનાર એમાંથી કંઈક એવી વસ્તુ લઈ અને તમને 1 અથવા તો 1.5 માર્ક આપી શકે. તમે જો પેપર કોરું મૂકી દીધું હશે તો ત્યાં માર્ક મળી શકતો નથી. અપેક્ષા રાખું છું કે અત્યારથી જ આપણે આ પ્રેક્ટિસ કરશો. બરોબર? અને બીજા જે વિદ્યાર્થી છે એને પણ આપણે આ માહિતી પહોંચાડવાની છે તો એ પણ સારી રીતે એ પોતાનો આન્સર પેપર લખી શકે. તો જેના કારણે એમ કહેવાય કે આ વિડીયો વધારે તમારે લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને સબસ્ક્રાઇબ કરવાનો છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિષય વાઇઝ કેવી રીતે પ્રિપેરેશન કરવી, સાયન્સ હોય તો સાયન્સની પ્રિપેરેશન કેવી રીતે કરવી, મેથ્સ હોય તો મેથ્સની પ્રિપેરેશન કેવી રીતે કરવી, આને એકદમ ઓછી મિનિટની અંદર હું સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ. તો હવે ક્રમશઃ એ પ્રકારના વિડીયો પણ આવતા રહેશે.